જય શ્રી કૃષ્ણ. ભાઈ પૂછે છે કે બેન મશીનથી દોવાથી આંચળ ન બગડે? તો ભાઈ જરાય આંચળ બગડે નહીં. ક્વોલિટી વાળું મશીન લેવાનું. અમારી પાસે છે એ ક્રિષ્નાનું મશીન છે અને આંચળ એનાથી જરાય બગડતા નથી. આંચળ આપણે ગાયને પારહો વળાવી દેવી એટલે ટાઈટ થઈ જાય અને પારહો વાળ્યા પછી મશીન ચડાવવાનું એટલે દૂધ દોવાનું ચાલુ થઈ જાય ને દૂધ દોયા પછી દૂધ ખૂટી જાય ને એટલે ઓટોમેટિક વરાખ હોય આમ હકોરાઈ જાય. હકોરાઈ જવાથી જે એના જે ટોટા હોય ચાર એ આંચળને મેકી દે છે. તો આંચળમાં જરાય પણ નુકસાન આવતું નથી. અને આપણે અહીંયા વરસાદ ચાલુ થયો છે હવે તો મશીન સારી ક્વોલિટીનું લેજો એટલે કોઈ જાતનું કાંઈ થાય છે ને. અમે તમને ક્યારેક લાંબી પ્રોસેસ બતાવશું મશીનની કે જેમાં અંગૂઠો નાખીને જોવીને તો વાછરું ચૂસતું હોય ને ધાવતું હોય એવું થાય. બાકી